રાતના મોત બાદ વન વિભાગની મોટી સફળતા, શંકાસ્પદ દીપડી પિંજરે પુરાઈ। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાંથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગત 7 જુલાઈના રોજ દીપડાના હુમલામાં 10 વર્ષના બાળકના કરુણ મોત બાદ આખરે વન વિભાગને શંકાસ્પદ માદા દીપડીને પાંજરે પૂરવામાં સફળતા મળી છે। મળતી માહિતી મુજબ બનાવ સ્થળથી અંદાજે 1.5 કિલોમીટર દૂર રામપરા સીમ વિસ્તારમાંથી આ શંકાસ્પદ માદા દીપડીને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં આવી છે। બાળકના મોતની ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ વન વિભાગ દ્વારા તાત્કાલિક વિશેષ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। મુખ્ય વન સંરક્ષક અને નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ મહુવા રેન્જ, રાજુલા રેન્જ, સાસણની રેપિડ એક્શન ટીમ, ટ્રેકર ટીમ તેમજ અન્ય અધિકારીઓએ સંયુક્ત કામગીરી હાથ ધરી હતી। દીપડીને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં 10મી વધુ ટ્રેપ કેચ ગોઠવવામાં આવ્યા હતા। ઉપરાંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા ડ્રોન, થર્મલ કેમેરા અને ટ્રેપ કેમેરાની મદદથી દિવસ રાત સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું।